હલો મિત્રો, ચાલો આજે બા આપણને સૌને હરિદ્વારની સુંદર મજાની યાત્રાએ લઈને જાય છે. ભલે બાના પગ કદાચ નબળા છે, પણ એનું મનોબળ જરા પણ નબળું નથી. ખૂબ મજબૂત મનોબળ સાથે બા નીકળી રહ્યા છે વહેલી સવારે કચ્છી આશ્રમમાંથી હરિદ્વારની યાત્રાએ. સુંદર મજાની ગંગા કાંઠે અમે પહોંચી ગયા છે. સુંદર મજાનો ગંગાનો ઘાટ, ખુલ્લા આસમાનની અંદર નીચે ખડખડ વહેતી મા ગંગા અને મા ગંગાનું સુંદર મજાનો રળિયામણો આ તટ પ્રદેશ. ખૂબ જ આનંદ સાથે બા ત્યાં કિનારે બેઠા, અમે સૌ હર્યા ફર્યા અને ખૂબ જ મોજથી મા ગંગાના દર્શન કર્યા. અને મા ગંગાના પાવન નીરની અંદર અમે બધા પણ પાવન થયા. અહીંયા મિત્રો ગંગાની સપ્તધારા છે. વચ્ચે વચ્ચે થોડો જમીન પ્રદેશ આવે એટલે ટાપુ જેવું આવે અને ધારાઓ અલગ અલગ થાય. તો આ આખું પ્રવાહ પાર કરી અને સામે કિનારે જઈ અને અમે એના દર્શન પણ કરવાનો અદ્ભુત લાવો લીધો. ખૂબ મજા આવી આ દર્શન કરવાની અને આ ગંગાના પ્રવાહમાં ચાલવાની. જુઓ જુઓ જુઓ, આ શું ચાલતા ચાલતા આવો સુંદર મજાનો એક પાળિયો પણ અમને જળની અંદર જોવા મળ્યો, કે જે પાળિયો કેટલા વર્ષો જૂનો હશે અને ક્યાંથી ક્યાં સુધી પાણીના પ્રવાહ સાથે આવ્યો હશે, છતાં એની નકશી હજી અકબંધ છે. જુઓ આ ગંગાનો ખડ 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 વહેતો પ્રવાહ અને આ ખડખડ વહેતા પ્રવાહની અંદર પાળીઓ છે એની નકશી. મિત્રો દૂર ક્ષિતિજમાં સૂર્યનારાયણ છે ગંગા કિનારે એ અસ્તાચળના ઓળે જઈ રહ્યા. ત્યાં સુધી અમારી આ જે આખી હરિદ્વારની યાત્રા છે, આ ગંગા દર્શન છે એ ચાલુ જ રહ્યા અને અમને બધાને ખૂબ જ આનંદ આવ્યો. આ આખું વાતાવરણ એટલું રમણીય હતું કે જાણે ભગવાન છે એ ધીમે 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 એ પ્રકાશ છે એને પોતાની અંદર સમાવતા જાય છે અને જગત આખાને નિંદ્રાની અંદર જવા માટેનું આમંત્રણ આપતા હોય. એવા સમયે ગંગા આરતીનો પણ અમને અદ્ભુત લાવો મળ્યો. સુંદર મજાની ગંગા આરતી, ગંગા મૈયાનું સ્તોત્ર ગવાતું હોય અને ભાવથી લોકો આરતી ઉતારતા હોય. ચારેય બાજુ હર હર ગંગે હર હર ગંગેના નાદ ગુંજતા હોય. એવા સુંદર વાતાવરણમાં અમે ગંગા આરતીનો પણ લાભ લીધો અને આ રીતે આખો દિવસ બાઈએ અમને સતત ગંગામય, ગંગામાના ખોડામાં જેમ બાળક માના ખોડામાં જાય અને ખીલી ઉઠે એમ અમે પણ ગંગામાના ખોડામાં આખો દિવસ રહ્યા. ખૂબ જ આનંદ આવ્યો અને અદ્ભુત લાવો મળ્યો. અને ત્યારે એમ થાય કે જય હો ગંગા મૈયા અને જય હો અમારી મૈયા જયા મૈયા, કે જે અમને અહીંયા સુધી લાવ્યા અને પૃથ્વી ઉપરના સ્વર્ગ જેવા આ વાતાવરણનો અદ્ભુત અનુભવ કરવાનો અમને મોકો મળ્યો. અમે બધા જ આખો પરિવાર, બધી બહેનો ભાભી બધા સાથે આ રીતે અસ્તાચળના ઓળા ઉતરવા માંડ્યા. અંધારું થવા આવ્યું છતાં અમે મા ગંગાથી વિખૂટા પડવાનું અમને ઈચ્છા નહોતી થતી. અમને એવું થતું હતું કે હજી વધુ ને વધુ સમય આપણે અહીંયા રહીએ અને મા ગંગાના આ પાવન પ્રવાહ છે એનો લાભ લઈએ. અને આ રીતે મિત્રો